સુરતમાં તસ્કરોનો તરખાટ. તસ્કરે એક પેટ્રોલ પંપને બનાવ્યો નિશાન. રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો. ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર બની છે ઘટના. પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ની રોકડની ચોરી થઈ. ચોરીના સીસીટીવીના આધારે ઓલપાડ પોલીસે તપાસ પણ આદરી છે. તો પેટ્રોલ ડીઝલ કર્મચારી આરામ કરતો હતો અને ત્યારે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તો તસ્કરે એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો છે. તો એના હાથમાં પર્સ પણ જોવા મળી રહ્યું છે અને આ સમયે કર્મચારી આરામ કરી રહ્યો છે અને તેનો જ તે લાભ લે છે. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી. 2 જેટલા કારખાનાને તાળા તૂટતા લોકોમાં ફફડાટ છે. 50,000 જેટલા રોકડ નાણાંની ચોરીની ઘટના સામે આવી છે. તો સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના અને સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાનગી હોટેલ બહાર ધોળા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો. પોલીસને ધોળા દિવસે પડકાર ફેંકતો આ ચોર જોવા મળી રહ્યો છે. તો બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો અત્યારે શિયાળાની રાતનો અને ઠંડીનો લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે. પેટ્રોલ પંપના પહેલા દ્રશ્યો છે કે જ્યાં કર્મચારી સૂતો છે અને પર્સ ચોરીને ચોર ફરાર થઈ જાય છે. રાજકોટના પણ સીસીટીવી સામે આવ્યા છે. તો બીજી તરફ ધોળા દિવસે બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક પણ જોવા મળ્યો છે. તો રાતના અંધારાનો લાભ લઈ અને ચોર ત્રાટકે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે. તો રાજકોટ, દ્વારકા, સુરતના દ્રશ્યો. અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરી છે. 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. તો પોલીસે આવા કુલ 3,000 વાહન ચાલકોની દરખાસ્ત આરટીઓને મોકલી હતી અને જેમાંથી GJ1 પાસિંગ ધારકોની 1380 દરખાસ્ત છે. આ તમામને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો માંગ્યો. જવાબ રજૂ ન કરનારા લાયસન્સ સસ્પેન્ડ થશે. 3 મહિનાની અંદર જે લોકોએ 3 થી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને 1380 વ્યક્તિઓની મળી છે. પોલીસ તરફથી 3000થી વધુનો લાયસન્સનો ડેટા હતો. એમાં અલગ અલગ આરટીઓના હતા. અમારા GJ1ના સુભાષબ્રિજ આરટીઓના છે 1380. એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની. તો 3 મહિનામાં 3 વખત જો તમે ટ્રાફિકનો ભંગ કર્યો છે તો એવા લોકોને નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં પણ આવી રહ્યું છે કે કેમ તમારું લાયસન્સ સસ્પેન્ડ ન કરવામાં આવે, કારણ કે સતત તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો અને તમને એની દિલગીરી પણ નથી અથવા તો નિયમોનું પાલન કરવાની મનસા પણ નથી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા બન્યા છે. ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે 5 થી 6 સ્થળોએ વોટર એટીએમ મૂકવામાં આવ્યા અને આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે 2 થી 10 લીટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો. એક વોટર એટીએમની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે અને ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર ખાસ કરીને તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. 30 લાખના ખર્ચે અહીંયા ગાડી ડાકોરમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. જ્યારથી મૂકવામાં આવ્યા હતા ત્યારથી જ આ એટીએમ બંધ છે અને અગાઉના જે ચીફ ઓફિસર હતા એમનો દ્વારા ઘણો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અત્યારે બંધ હાલતમાં જ છે પણ અત્યારે એજન્સીને તાત્કાલિક પાછી બોલાવવી જોઈએ અને અત્યારના ચીફ ઓફિસરને હું વિનંતી કરું છું કે અત્યારે તાત્કાલિક અસરથી ત્યાં ગાડી પાણી પહોંચે અને એ અત્યારે જે વોટર એટીએમ છે એ ચાલુ થાય તે લાખો યાત્રાળુઓને આનો લાભ મળી શકે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા। અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20થી વધુ ગામના લોકો ભેગા થયા। ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો। લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો। લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા। સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા। અંદાજિત 700 થી 800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો। લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી। નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે। ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે। ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે। 3 થી 4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે। 3000 થી વધુ પશુધનને નુકસાન થશે। આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે। વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે। વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે। શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે। ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું। રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું। અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું। છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી। શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામિતા પોળની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા 8 લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે। પાલિકા દ્વારા પિરામિતા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું। માર્કેટમાં 10 વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે। પાલિકા દ્વારા વાર્ષિક ₹5000 ભાડેથી માર્કેટમાં ઓટલા આપવામાં આવ્યા, પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી। મચ્છી માર્કેટને સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। બીજી બાજુ વેપારીઓએ બાકી રકમ ભરવા માટે દોડધામ કરી છે। ગીર સોમનાથના ખેડૂતો માટે આનંદના સમાચાર। શેરડી પકાવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન કોડીનાર અને તાલાલાની 2 બંધ શુગર મિલ ફરી શરૂ થશે। સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ શુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી। વર્ષોથી બંધ શેરડીની બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે। હવે કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર-નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરાયું છે। ખેડૂતોને કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ સારા ભાવ આપવામાં આવશે। શેરડીની ખરીદી કરતી શુગર મિલો શરૂ થવાથી જાહેરાતના પંથકમાં ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। તાલાળા અને કોડીનાર શુગર મિલ 30 વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવ થયો છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવાશે, જેને લઈ ખેડૂતોની શેરડીના ભાવ પણ હવે ઊંચા મળશે। મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર પંથકમાં શેરડી મુખ્ય પાક હતો। વિપુલ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થતું હતું અને શુગર મિલ બંધ થતાં ધીરે ધીરે શેરડીના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો થયો। શુગર ફેક્ટરી બંધ રહેતા 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12000 જેટલા સભાસદો, ખેડૂતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થયું। પરંતુ હવે ફરી કોડીનાર અને તાલાલાના દિવસો આવશે। શુગર મિલો દેશની અને રાજ્યની સરકારે સતત જગતના તાતની ચિંતા કરી કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી છે। રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર પણ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ખેડૂતો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહી છે। ખેડૂતો માટેની